આજે ફાગણ મહિનાની પૂર્ણિમા છે. હમ આમ તો હોલિકા દહન કાલે થયું, હમ પણ ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિનું વ્રત સંતોએ આજે કર્યું છે. હમ અને ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે સાંજે 7 વાગે થયો હતો. હમ બરોબર સાંજે 7 વાગ્યે હોળી સળગાવવાની તૈયારી થતી હતી ત્યારે જ શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ ધરાધામ ઉપર પધાર્યા. હમ અને ચૈતન્ય મહાપ્રભુ આ ધરાધામ ઉપર પધાર્યા ત્યારે ચંદ્રગ્રહણ હતું એમ કહે છે. હમ એટલે ચંદ્રગ્રહણ હતું ને એટલે બધા લોકો ભગવાન નામનું કીર્તન કરતા હતા. હમ કારણ કે ગ્રહણની અંદર બીજા કોઈ પણ કર્મ કરવા જોઈએ નહીં, કેવલ અને કેવલ ભગવદ ચિંતન મનન અને ભજન જ કરવું જોઈએ ગ્રહણના સમયે. તો ભગવત ચિંતન અને મનન કરવું જોઈએ એટલે બધા લોકો ભગવાનનું નામ લેતા હતા. તો રસિકો એવો ભાવ કાઢે છે કે આમ પણ ચૈતન્ય મહાપ્રભુ કીર્તનના પિતા ગણાય છે. હમ કીર્તન ભક્તિનો સર્વશ્રેષ્ઠ પ્રચાર જો કોઈ કર્યો હોય તો એ ચૈતન્ય મહાપ્રભુ છે. કીર્તન ભક્તિના પિતા છે. સંકીર્તનમ પિતરો એવો શબ્દ આવે છે. સંકીર્તનના પિતા છે ચૈતન્ય મહાપ્રભુ. તો એને કીર્તનનો પ્રચાર કરવા માટે જ જૈનમાં હતા. તો એને જન્મતા વેત જ પ્રભાવ દેખાડી દીધો. એના જન્મ વખતે જ ગ્રહણ હતું એટલે આખું જગત કીર્તન કરતું હતું. એટલે મહાપ્રભુએ દેખાડી દીધું, જો હજી તો મેં જન્મે નથી લીધો, જન્મ લીધો ત્યાં આખું જગત કીર્તન કરવા માંડ્યું. હા તો આગળ જાતા હું કેવડો કીર્તનનો પ્રચાર કરીશ એવું એને દેખાડી દીધું એમ ચૈતન્ય મહાપ્રભુએ. હમ આવી વસ્તુ છે. હમ ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણનું મિલિત તનુ છે. હમ અમારા બાબા કહે છે કે રાધા અને કૃષ્ણ બે ભેગા મળીને ચૈતન્ય મહાપ્રભુ બન્યા છે. હમ શરીર છે કૃષ્ણનું અને હૃદય છે રાધાનું. હમ તો આપણે એમ થાય કે ભાઈ આવો અવતાર લેવાની જરૂર શું હતી? હમ તો કે આવો અવતાર લેવાની એટલે જરૂર હતી કે ચૈતન્ય ચરિતામૃતની અંદર લખ્યું છે કે કૃષ્ણની 3 ઈચ્છાઓ હતી. હમ કે એક ઈચ્છા તો એ હતી કે રાધા મને પ્રેમ કરે છે તો રાધાના હૃદયમાં મારા પ્રત્યે કેવો પ્રેમ છે હમ એ એને જોવું હતું. હમ પછી એક ઈ જોવું હતું કે રાધા રાણી મને પ્રેમ કરે છે તો રાધા રાણીને કેવો રસ મળે છે. એ રસનો આનંદ કૃષ્ણને લેવો હતો. અને બીજું રાધા રાણી એમ કેતા કે હે કૃષ્ણ, તમને હું પ્રેમ કરું છું ને તો તમને જેટલો આનંદ મળે છે ને એના કરતા 100 ગણો આનંદ મને મળે છે. તો આ બધા તત્વો કૃષ્ણને જાણવા હતા અને એ જાણવા માટે રાધાજીનું હૃદય હોવું પરમ આવશ્યક છે. કોઈનું હૃદય મારું હૃદય બને તો જ હું એના હૃદયની વાતને જાણી શકું ને, નહીતર તો હું એના હૃદયની વાત કઈ રીતે જાણી શકું? આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ જો રાધાજીનું હૃદય પોતાની અંદર ફિટ કરે તો એ જાણી શકે કે રાધાના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે શું હાલે છે અને કેટલો પ્રેમ છે. આ પ્રેમનું આસ્વાદન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુએ અવતાર લીધો, શરીર કૃષ્ણનું ને હૃદય રાધાનું. આ એટલે દિવ્ય અવતાર છે ચૈતન્ય મહાપ્રભુનો. હાલાકી હું એવો દાવો નથી કરતો ચૈતન્ય મહાપ્રભુ એક જ ભગવાન છે. બધા આચાર્યો ભગવાન છે, બધા સંતો ભગવાન છે, અરે કણે કણમાં ભગવાન છે, પ્રાણી માત્ર ભગવાન છે. એક જ આત્મા બધાની અંદર વિલાસ કરી રહ્યો છે એટલે પ્રાણી માત્રમાં ભગવાન છે. એટલે એમાં કઈ ભેદ કરવાની જરૂર નથી. ભેદ કરે છે એ બધા મૂરખ છે. આવી વસ્તુ છે. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ નવદ્વીપમાં જન્મ લીધો છે અને બચપણની અંદર મહાપ્રભુ અતિશય ચંચળ હતા. જાણે કૃષ્ણ જોઈ લ્યો, કૃષ્ણ જેવી ચંચળતા કરીને લીલા કરતા એવી ચંચળતા શ્રી ચૈતન્ય મહાપ્રભુની અંદર જોવા મળતી. ગંગા નદીએ જાતા હોય એના વસ્ત્ર ધૂળવાળા કરી નાખવા,
અને કોઈ મતલબ પંડિતજી સંધ્યા વંદન કરતા હોય તેના હાથમાં થૂકી જવું, આ તે ઘણી પ્રકારની ચંચળતા કરતા મહાપ્રભુ એમ. હમ બે જણાના ધોતિયાની ગાંઠ વારી દેતા, કોઈના ધોતિયા ઉકાતા તો ધૂળ નાખી જતા, આ તે ઘણી બધી ચંચળતાઓનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. તો બચપનમાં ચંચળ હતા. શું કામ ચંચળ હતા? તો કે સાક્ષાત કૃષ્ણ જ હતા ને. હમ સાક્ષાત કૃષ્ણ હતા એટલે એ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ લીલાનો રસ પણ લીધો, થોડો ઘણો આપણે એમ કહી શકીએ. હમ પછી ચૈતન્ય મહાપ્રભુ છે ને એના પિતાજી ધામ પધારી ગયા. હમ એટલે એને ગયા શ્રાદ્ધ કરવા જવાની ઈચ્છા થઈ કે હું પિતાજીનું ગયામાં જઈને શ્રાદ્ધ કરું એમ. હમ એટલે ગયામાં શ્રાદ્ધ કરવા માટે ગયા ચૈતન્ય મહાપ્રભુ. હમ તો ત્યાં એને એવી લીલા કરીને દેખાડી કે એના પરિકરો છે ને એ ક્યારેક ક્યારેક બ્રાહ્મણોની નિંદા કરતા હતા. હમ બ્રાહ્મણો તો આવા છે ને, બ્રાહ્મણો તો હવે બગડી ગયા છે ને, હવે તો માગવા વાળા થઈ ગયા છે ને, હવે તો બ્રાહ્મણોમાં સચ્ચાઈ રહી નથી ને નિંદા કરતા હતા. હમ તો ચૈતન્ય મહાપ્રભુ એક લીલા દેખાડી, પેટમાં દુખાવાનો બહાનો કર્યો, મને પેટમાં દુખે, પેટમાં દુખે. હમ તો એના ભક્તો કહે કે તો ગુરુજી દવા શું છે? તો કે બ્રાહ્મણોનું ચરણામૃત લઈ આવો તો ઠીક થાય છે. હમ પછી ઓલા બધા બ્રાહ્મણોનું ચરણામૃત લઈ આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુએ પીધું ને ત્યારે ઠીક થયા. હમ તો મહાપ્રભુ કહે જુઓ એ બ્રાહ્મણો ભજન નહોતા કરતા તો એના ચરણામૃત થી હું ઠીક થઈ ગયો, એટલે આજ પછી કોઈ બ્રાહ્મણોના દોષ જોતા નહીં. હમ દોષ તો કોઈના જોવા જ ન જોઈએ. હમ જેને ખરેખર ભજન કરવું છે ને એને કોઈના દોષ જોવા જ નહીં. હમ જો થોડા કે એને કોઈના દોષ જોવાની આદત હશે ને તો છે ને એ ભજન નહીં કરી શકે. હમ ભજન કરવું એના માટે છે ને પછી કઠિન પડી જશે. હમ આવી વાત છે. તો પછી ચૈતન્ય મહાપ્રભુ ગયા ગયા ને તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં એને સાક્ષાત દર્શન થયા. હમ સાક્ષાત વિષ્ણુ ભગવાન. ત્યારથી એનું જીવન પરિવર્તન થઈ ગયું. ગયા યાત્રા પછી ચૈતન્ય મહાપ્રભુની બધી ચંચળતા છૂટી ગઈ. હમ શું કામ? તો કે અહીંયાથી કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો હે. હમ પછી ચૈતન્ય મહાપ્રભુ ભણાવવા ગયા, લગ્ન થઈ ગયા હતા, નિશાળ ખોલીને ભણાવતા હતા. હમ તો છોકરાઓએ કીધું ગુરુજી આ ધાતુનો અર્થ શું? તો કે ધાતુ તો એક જ છે બેટા, કૃષ્ણનું નામ. હમ ઓલા ગમે એ પ્રશ્ન પૂછે ને આ કૃષ્ણનો જવાબ આપે. હમ ઓલા કે ગુરુજી અમારે આ નથી ભણવું, એ કે અમે તો કે અહીંયા તમે તમારી પાસે ન્યાય શાસ્ત્ર ને ઓલું શાસ્ત્ર ને એ ભણવા આવ્યા છે. તો ચૈતન્ય મહાપ્રભુ કે મારાથી હવે તમને એ ભણતર ભણાવાશે નહીં. હમ એ થર્ડ ક્લાસ ભણતર નહીં ભણાવી શકવું કે આજથી તમે બધા ઘરે વયા જાઓ. હમ બોલો મહાપ્રભુ આટલા પંડિત હતા, વિદ્વાન હતા, એની નિશાળનું મોટું નામ હતું તો એને નિશાળ બિશાળ બંધ કરીને બધાને રવાના કરી દીધા. બધાને રવાના કરી દે છે. આવો તો ત્યાગ ચાલુ થઈ ગયો ચૈતન્ય મહાપ્રભુનો. પછી નિશાળ બંધ કરી તો મિત્રો કહે કે હવે તમે શું કરશો? તો કે હવે હું ખાલી કૃષ્ણ કીર્તન કરીશ અને કૃષ્ણ કીર્તનમાં જ હું કે હવે મારું જીવન પૂરું કરીશ. પછી ચૈતન્ય મહાપ્રભુએ શ્રીવાસ પંડિતના ઘરે સંકીર્તન ચાલુ કર્યા. ઈ સંકીર્તનમાં એકવાર એવું બન્યું કે શ્રીવાસ પંડિતનો દીકરો મરી ગયો. તો શ્રીવાસ પંડિતે ઘરના લોકોને કીધું ખબરદાર ચૈતન્ય મહાપ્રભુના કીર્તનમાં વિક્ષેપ ન પડવો જોઈએ કે જો ચૈતન્ય મહાપ્રભુના કીર્તનમાં વિક્ષેપ પડશે ને કે તો ગંગામાં પડીને પ્રાણ આપી દઈશ. ધન્ય છે શ્રીવાસ પંડિતની ગુરુ નિષ્ઠાને કે છોકરો ભલે મરી ગયો પણ ગુરુના કીર્તનમાં વિક્ષેપ પડવો જોઈએ નહીં. આવી એની ગુરુ પ્રત્યે નિષ્ઠા હતી. પછી મહાપ્રભુ કહે છે કે આ કીર્તનમાં મજા નથી આવતી કે શ્રીવાસ પંડિતના ઘરે કઈ ઘટના બની હશે કે શું ઘટના બની છે? તો બધા કહે છે કે એનો છોકરો આ રીતે મરી ગયો છે. તો મહાપ્રભુ અતિ પ્રસન્ન થયા અને કીધું બોલો છોકરાને જીવતો કરી દઉં? તો શ્રીવાસ પંડિત કહે પ્રભુ તમે કીર્તન કરતા હોય અને તમારા કીર્તનમાં છોકરાની મૃત્યુ થાય તો સૌભાગ્ય છે. આવું સૌભાગ્ય એને ફરીથી મળે કે ન મળે કે એને મરવા દો, જીવતો નથી કરવો કે. આવી તો
એની નિષ્ઠા હતી. પછી ચૈતન્ય મહાપ્રભુને અષ્ટપ્રહરિયા ભાવ આવે છે. અષ્ટપ્રહરિયા નહીં પણ સપ્તપ્રહરિયા ભાવ. સપ્તપ્રહર એટલે 7 તેરી 21 કલાક સુધી એને ભાવ રહ્યો કે હું જ ભગવાન છું સાક્ષાત એમ. અને જે લોકો જેવી ઉપાસના કરતા હતા ને એવા એને દર્શન આપ્યા. જેની જેવી ઉપાસના હતી એવા એને દર્શન આપવામાં આવ્યા. એમાંય ઘણા બધા પ્રસંગો બને છે. શ્રીધર ખોલાબેચાને બોલાવે છે કે જે શ્રીધર ખોલાબેચા પાસે મહાપ્રભુ કેળાની છાલું ખાતા એમ. અને એની માં સચી માતાને પણ ભક્ત અપરાધના કારણે કૃપા નહોતા કરતા, કારણ કે અદ્વૈત આચાર્યમાં અભાવ રાખતી હતી સચી માતા. અદ્વૈત આચાર્યમાં એટલે અભાવ રાખતી હતી કે અદ્વૈત આચાર્યની નિસળમાં ભણીને જ સચી માતાનો મોટો છોકરો વિશ્વરૂપ સંન્યાસ લઈને નીકળી ગયો હતો. એટલે બધા એમ માનતા હતા, સચી માતા તો એમ માનતી હતી કે આ સંન્યાસ મારો દીકરો લઈને ગયો ને એમાં અદ્વૈત આચાર્ય જ કારણ છે. એટલે અદ્વૈત આચાર્યમાં અભાવ રાખતી હતી તો મહાપ્રભુએ એના પર કૃપા નો કરી એમ. અને પછી કીધું કે અદ્વૈત આચાર્યની માફી માંગશે ને તો એ કૃપા કરીશ. પછી પોતાની મા પાસેથી માફી વગાવી એમ. અને એને માફી માંગી પછી એના ઉપર કૃપા થઈ. તો આવી લીલાઓ મહાપ્રભુએ સપ્તપ્રહરિયા ભાવમાં દેખાડી. પછી મહાપ્રભુ સંન્યાસ લે છે. નક્કી કર્યું કે સંન્યાસ લઈ લેવો છે. મહાપ્રભુ સંન્યાસ લે છે તો વાણંદ પણ એના વાળ કાપવાની ના પાડે છે. એવા તો એના મુલાયમ વાળ હતા એમ ચૈતન્ય મહાપ્રભુના. તો આ રીતે સંન્યાસ લઈ અને ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીના રસ્તે હાલતા થાય છે. પછી જગન્નાથપુરીની આસપાસના તીર્થોનું ભ્રમણ કરે છે, ભારત ભ્રમણ કરે છે અને વ્રજમાં આવે છે ચૈતન્ય મહાપ્રભુ. અને વ્રજમાં આવી અને રાધાકુંડ અને કૃષ્ણકુંડને પ્રગટ કરે છે. એટલે આજે પણ આખા વ્રજમાં અમારા ગૌડીય સંપ્રદાયની મોટામાં મોટી કોઈ તીર્થ સ્થળી હોય તો એ રાધાકુંડ અને કૃષ્ણકુંડ જ છે, જેને ચૈતન્ય મહાપ્રભુએ પ્રગટ કર્યો, નકર લુપ્ત થઈ ગયો હતો.